દર્શક મિત્રો, અમે અહીંયા અત્યારે બારડોલી મુકામે આવ્યા છીએ અને ત્યાં આગળ અમે 4 દિવસથી અમારો અહીંયા કેમ્પ છે અને લોકોને અમે ટેરાસ ફ્રીક્વન્સી ડિવાઇસનું અમે ફ્રીક્વન્સી આપીએ છીએ અને એને જે તકલીફ હોય છે તકલીફોમાં અમે કેટલી રાહત મળેલી છે એ વસ્તુ અમે માર્ક કરીએ છીએ અને એનું અમે ડોક્યુમેન્ટરી માટે અમે વિડીયો પણ નાનો વિડીયો અમે લઈએ છીએ. તો અહીંયા જે કાકા આવેલા છે બારડોલીમાં જ રહે છે. અમે એમનું મૂળ વતન તો અમરેલી છે અને અત્યારે વર્ષો ત્યાં બારડોલીમાં સેટ થયેલા છે. એટલે એમને શું તકલીફ હતી આપણે એમને જ પૂછીએ. કાકા, તમારું નામ કહેશો આપો? હા, બટુકભાઈ ગુસાભાઈ કેડિયા. બટુકભાઈ ગુસાભાઈ કેડિયા. અચ્છા, તમને શું તકલીફ હતી? મને મેન ચામડીની તકલીફ હતી. હા હા. અને કમરનો દુખાવો. અચ્છા. અને માથાની અંદર અવાજ બહુ આવતો. બહુ અવાજ આવે? અવાજ આવતો. એમાં આજે ઘણો રાહત થઈ ગઈ એમ. હા હા. અને ચામડીમાં મને 50% ઉપરની રાહત છે. તમે આ થેરાપી કેટલા દિવસથી લ્યો છો? આજે 4 દિવસ થયા. આજે ચોથો દિવસ થયો. ચોથો દિવસ છે. બરોબર. અને તમને ચામડીમાં જે કંઈ તકલીફ હતી, ઉપરની રાહત. ચામડીમાં તમને શું તકલીફ હતી? ચામડીમાં મને એકદમ હાથ કાળા પડી જતા હતા. આખું શરીરની અંદર હાથ પગ બધું કાળું પડી જતું. હવે એની અંદર એ મેલ એવો વિકાસ હતો ને કે મેલ છે ને નાઈ કે ગમે એટલું ઘસી તો જાતો નહીં. પછી ચિકાસવાળો મેલ એની જાણે જાણે હવે નીકળે છે. અચ્છા. અને એનાથી રાહત છે આ થેરાપી લીધા પછી. બરોબર. અને માથામાં તમને શું તકલીફ થતી હતી? માથામાં અવાજ આવ્યા હતા. તો પાછળ મગજ હોય ને ત્યાં ગમે એ જો કામ તેમ હલાવીએ ને એટલે અવાજ બહુ આવતો. અચ્છા. એટલે આપણને એમ થાય કે અહીંયા કંઈક તકલીફ છે ગમે. પણ આ 2 દિવસ થેરાપીમાં એ માથાની થેરાપીમાં મને ઘણી રાહત છે કે 40% 50% જેવી રાહત એમાં થઈ ગઈ છે. અવાજ ઓછો થઈ ગયો. ઓછો થઈ ગયો. તમને અવાજ કેટલા સમયથી આવતો હતો? આ લગભગ મને 8-10 મહિનાથી અવાજ આવતો હતો. અચ્છા, બરાબર. એટલે તો હવે તમે લોકોને કહી શકો કે ભાઈ આ થેરાપી સારી છે, આ થેરાપી લેવાય, એવું તમે લોકોને ભલામણ કરી શકો? બીજાને આપણે કહી શકીએ કે ભાઈ મને આનાથી ઘણી રાહત છે અને તમે પણ આ કરો તો તમારા માટે સારું છે. રાહત. હવે તમને આમાં અમે કાંઈ દવા આપતા હતા? નહીં, કોઈ જાતની દવા. કોઈ જાતની. એટલે મિત્રો, આ વસ્તુ એવી છે કે કોઈ પણ જાતની દવા વગર, કોઈ પણ જાતની કસરત વગર, કોઈ પણ પરેજી વગર. અમે તમને કાંઈ પરેજીનું કીધેલું? કોઈ વસ્તુ નહીં, કોઈ પરેજીનું નહીં. અમે ખાલી એમને થેરાપી લેતા પહેલાં 1 ગ્લાસ ચાર્જ કરેલું ટેરાહર્ટ્ઝ ફ્રીક્વન્સીનું પાણી ચાર્જ કરેલું આપતા હતા અને ફ્રીક્વન્સી અપાઈ જાય પછી અમે એમને પાછું પાણી પીવડાવતા હતા. બસ આ એટલું પાણી પીવડાવવાનું અને અમે લગભગ 30 થી 35 મિનિટ અમે એમને થેરાપી આપી. આજે ચોથો દિવસ છે. એમને લગભગ એમની બધી તકલીફોમાં લગભગ 50% જેવી રાહત થઈ ગઈ છે. બરાબર છે ને દાદા? જે તમને દુખાવો રહેતો તો એમાં કેવું રહ્યું? દુખાવામાં થોડી કમરમાં થોડી રાહત થઈ છે. રાહત થઈ ગઈ? ઓકે. હા હા. એટલે ખૂબ ખૂબ આભાર કાકા. અરે 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 અમે અમારા વડીલ કહેવા